નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં એકવાર જણાવી દો. ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત જય આઈએમપી બેચ 2025 ની અંદર. અને આજના વિડિયો લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ તો કે ચેપ્ટર નંબર 9, પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન. શું જોવાના છીએ? પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન. આ બે ટોપિકો વિશે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ફટાફટ એકવાર વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જે લોકોને બ્લર એવું કંઈ આવતું હોય પ્રોબ્લેમ, તો ક્વોલિટી છે એ એકવાર તમે લોકો છે એકવાર હાઈ ક્વોલિટી લો ક્વોલિટી કરી દો, લો ક્વોલિટી હોય તો હાઈ ક્વોલિટી કરી દો, એટલે એમ જરાક ટ્રાન્સફર કરો એટલે થઈ જશે. બરોબર? એકવાર એવું કરો એટલે થઈ જશે. બરોબર? થેન્ક યુ સો મચ મોહમ્મદ, થેન્ક યુ સો મચ. ચાલો, તો ક્લિયર છે? હવે આપણે ચાલુ કરીએ આજનો અવાજ. સર અવાજ વધારો. એટલે બેટા હવે મોઢા પાસે આવું માઇક છે, જુઓ તમે, મોઢા પાસે આનથી વધારે અવાજ ન હોય. હવે તમારે તમારો ફોનનો અવાજ વધારવો જોઈએ ભાઈ. અને ફોનનો અવાજ જો ન વધતો હોય તો ફોનનો તમારે થોડુંક, મને એવું લાગી રહ્યું છે કે ફોન બદલાવવો જોઈએ. હે, આનથી વધારે અવાજ કેટલો હોય ભાઈ? આનથી વધારે જે અવાજ હોય સ્પીકર ફાડી નાખું. બરોબર આવે છે અવાજ બધા વિદ્યાર્થીઓને કે પ્રોબ્લેમ છે? ધીમો આવે છે એવું છે? ચાલો હું જોઈ લઉં એકવાર. હો, એકાઉન્ટ ચેક કરી લઉં. हे भगवान, हे प्रभु, हे जगन्नाथ, क्या हुई? ચાલો, હવે બરોબર આવે છે? ઓકે છે, બધું ક્લિયર છે, ડન છે ભાઈ? આનથી વધારે અવાજ કરીશ ને તો અવાજ પછી ફાટી જશે. આટલું ક્લિયર. બરોબર? આનથી વધારે અવાજ જોતો હોય તો શું કરવાનું? નવો મોબાઈલ લેવાનો. ન લેતો માર છે ઘરે. હા, સ્પીકર લેવો, મોટું સ્પીકર આવે ને, સ્પીકર થતું ખબર તમને લોકોને? થોડું પોર્ટેબલ સ્પીકર 700-800 રૂપિયાનું આવે. બરોબર? સ્પીકર લઈ લેવાનું, તમારે ધબધબાટી બોલે, તમને અવાજની માથા કૂટે જ નહીં. ધૂમ ચાલે, ધૂમ ચાલે, ધૂમ ધબાટી બોલે. સમજાણ? આખા 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 ઘરમાં ખબર પડે કે હિરાન સરનો લેક્ચર ચાલુ છે, સાહિલ સરનો લેક્ચર ચાલુ છે, બરોબર, ધ્રુવી મેમનો લેક્ચર ચાલુ છે, પાર્થ સરનો લેક્ચર ચાલુ, ગામમાં ખબર પડી જવી જોઈએ. બરોબર? ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરવાની છે. એમાં આજે આપણે પ્રકાશનું પરાવર્તન શીખવાના છીએ. અને આજનો આપણો ગોલ છે એ શું છે તો કે મેં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો વાત કરી દીધી કે આજે આપણે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન વિશે ચર્ચા કરવાના છીએ. બરોબર? એક્ઝેક્ટ પરાવર્તન કોને કહેવાય? બરોબર? ત્યાર પછી આપણે લોકો છે એ અરીસા વિશે વાતચીત કરવાના છીએ. અને જે અરીસો છે, અરીસાના જે બે પ્રકાર છે, એક પ્રકાર છે એને આપણે શું કહીએ છીએ દીકરાઓ? તો કે એને આપણે સમતલ અરીસો કહીએ છીએ. તો સમતલ અરીસા વિશે વાત કરીશું. અને બીજો પ્રકાર છે જેને આપણે ગોલીય અરીસા કહીએ છીએ, એ ગોલીય અરીસા વિશે વાત કરીશું. ગોલીય અરીસાના બે પ્રકારો છે દીકરાઓ. એક છે અંતરગોળ અરીસો, એક છે અંતરગોળ અરીસો. એ અંતરગોળ અરીસા વિશે વાત કરીશું. બીજો છે એ છે બહિર્ગોળ અરીસો. એ બહિર્ગોળ અરીસા વિશે વાતચીત કરવાના છીએ. અને પછી જો સમય રહેશે તો પછી આપણે આગળ ડિસ્કશન કરીશું સમથિંગ અબાઉટ. જો સમય રહેશે તો એ સમય રહેશે તો એમાં શું આવશે દીકરાઓ? તો કે એની અંદર આપણે અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર છે એ જોશું. બરોબર? સમય રહેશે તો, બાકી નહીં. તો આટલી ટોપિક છે આપણે આજનો આપણો ગોલ છે, આજે આપણે અચીવ કરવાનો છે. આ ચેપ્ટરનો ફર્સ્ટ ક્લાસ છે એટલે રિવિઝન તો કઈ આવશે નહીં. તો સરસ મજાનું છે, શરૂઆત કરી દઈએ. પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન. મિત્રો અહીંયા ધ્યાન આપજો, ફૂલ ફોકસ અહીંયા રાખજો, કારણ કે રિવિઝન કમ ક્રેશ કોર્સમાં આપણે છીએ એટલે થોડુંક આપણે છે એ 2x સ્પીડમાં ચાલતું હોય. થોડી ઘણી થિયરી ઇમ્પોર્ટન્ટ હોય એમાં આપણે વધારે સમય આપીએ, બાકી જે લલ્લુ પપ્પુ થિયરી હોય એમાં આપણે વધારે સમય આપશું નહીં. શું કામ? એવું નથી કે નહીં ભણાવું, ભણાવીશ પાકું, પણ અહીંયા ધ્યાન હશે ને તો તમને ખબર પડશે. બરોબર? હા, ક્વિઝ ની બધી વસ્તુ તમારા માટે રાખી છે મેં. બરોબર? સોરી દાદા, માફ કરી દેજો, દાદા એવા છે, કારણ કે એની પાછળનું રીઝન છે કે 7 વાગે લેક્ચર હોય કે નહીં, એટલે 6 વાગે એક્સ્ટ્રા બેઠો ને, સ્ટુડિયો ખાલી હતો, બીજો ખાલી હતો નહીં. એટલે એક લેક્ચર પૂરતો તમારે 6:15 છે ને જવું પડશે. આ બે સ્ટુડિયો પેક કરીને ઓલા બે સ્ટુડિયો ગમે એક જગ્યાએ.
મને માફ કરી દેજો સર, એમાં એવું છે કે શું છે, મારી પાસે 7 વાગે લેક્ચર હોય કે નહીં, તો 15 મિનિટ વહેલો ચાલુ કરવો પડે કે નહીં, તો કદું સ્ટુડિયો ખાલી હોય ને તો હું સેટ કરી દઉં, ખાલી તો બેસી ગયો. જાણું, સોરી સર દાદા, માફ કરી દેજો. અમારાથી વડીલ દાદા, બરોબર, ઇંગ્લિશના મહાન હતા શિક્ષક એવા કેતન દાદા, નહીં 10મા વાળી વેજા હો, IMP બેચ વાળી. ઓકે સર, જો ભાઈ ક્રેશ કોર્સ હવે ટૂંક જ સમયની અંદર છે, એ તમને બધાને ખબર છે, આવવાનો છે યુટ્યુબ ઉપર, પણ અત્યારે આપણે વાત નહીં કરીએ ભાઈ, એમાં પંચાયત પછી કરશું. તો ફૂલ ફોકસ અહીંયા રાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર. જે પણ વસ્તુ અહીં શીખવાડું છું એ ધ્યાન અહીંયા, કોમેન્ટમાં ખોટું કામ ન કરતા. હું કોઈની કોમેન્ટ વાંચવાનો નથી, મારી પાસે પણ સમય નથી, તમારી પાસે પણ સમય નથી, બરોબર. પંચાયત બધી મૂકી જો સાઈડમાં, ફોકસ ઓનલી ફોર સ્ટડી. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ, પરાવર્તન અને વક્રી ભવન, આની અંદર આપણે લોકોએ પ્રકાશ વિશે જોવાનું. પ્રકાશ શું છે એક્ઝેક્ટ, પછી આપણે પ્રકાશ દ્વારા થતી એક ઘટના જેને આપણે પરાવર્તન કહીએ છીએ, અને એ જ પ્રકાશ દ્વારા થતી ઘટના વક્રી ભવન, એના વિશેનું આ ચેપ્ટરની અંદર એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો શરૂઆત કરીએ. તો આપણે છે એ શરૂઆત કરવાની છે, પ્રકાશ એટલે શું એક્ઝેક્ટ. તમને કોઈ પૂછે કે ભાઈ એક્ઝેક્ટ પ્રકાશ કોને કહેવાય, તો તમારા મોઢાની અંદર એક વ્યાખ્યા આવી જોઈએ. એ વ્યાખ્યા તમે તમારા સ્કૂલમાં પણ શીખાશો, તમે તમારા ટ્યુશન ક્લાસમાં પણ શીખાશો, અને જો વિદ્યાકુલના સ્ટુડન્ટો છો તો વિદ્યાકુલમાં પણ શીખાશો. એ શું છે, તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે, તો કે પ્રકાશ કહેવામાં આવે છે, બરોબર. તો આંખમાં સંવેદના ઉપજાવતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને આપણે સાદી સિમ્પલ ભાષામાં પ્રકાશ કહેતા હોઈએ છીએ. અને બીજું, પ્રકાશ સામાન્યતઃ કેવો છે, તો કે તરંગ સ્વરૂપ છે, એ વિદ્યાર્થી મિત્રો ધરાવતો હોય છે. તો આ વન ટાઈપ ઓફ પ્રકાશની વ્યાખ્યા આપણે સમજી લીધી. હવે પ્રકાશનું પરાવર્તન સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, તો પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, તો સાદું સિમ્પલ કે જ્યારે કોઈ વસ્તુ પર છે એ પ્રકાશનું કિરણ આપાત થાય અને એ વસ્તુ પર પ્રકાશનું કિરણ પડે અને ફરીને એ ત્યાંથી પાછું વળે, બરોબર. તો પાછા વળવાની ઘટનાને શું કહેવાય, પ્રકાશનું પરાવર્તન કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે માની લો કે મારી પાસે અહીંયા એક અરીસો છે, બરોબર. આ અરીસો છે અને આ એક છાયાદિત જે ભાગ કરું છું દીકરાઓ, બરોબર, ઈ નથી, આ જે આ લીટી દોરી છે, બરોબર, આ સાઈડનો જે ભાગ છે, આ સાઈડનો ભાગ, આ સાઈડનો ભાગ, ઈ કેવો છે, તો કે પરાવર્તક સપાટી છે. કેવી છે એની, પરાવર્તક સપાટી, એટલે કે જ્યાંથી પરાવર્તન થઈ શકતું હોય એવી. હવે માની લો કે અહીંયાથી છે હું એક પ્રકાશનું કિરણ આપાત કરું, બરોબર, તો અરીસા ઉપર પડે. તો અરીસો શું કરવાનું છે, એ પ્રકાશના કિરણને છે એ વાકુ વાળીને પાછું જવા દેવાનું છે. જે દિશામાં એવું એ દિશામાં પાછું જવા દેશે કે નહીં જવા દે. તો આ જે ઘટના થઈ એ ઘટનાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા વાંચી લઈએ એકવાર, એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા, કોઈ વસ્તુ છે, માની લો કે અરીસો એક વસ્તુ છે, એની ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ, આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની જે ઘટના છે ને, એ ઘટનાને શું કહેવાય, પ્રકાશનું પરાવર્તન કહેવાય. આ વસ્તુ છે, બરોબર, એની પર પ્રકાશ પડે છે, જેવો પડ્યો એટલે પ્રકાશ પાછો વળી ગયો, બરોબર ને, જે દિશામાં આવ્યો હતો એ દિશામાં પાછો પોતે વયો ગયો. તો આને શું કહેવાય, પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રકાશના પરાવર્તનની. તો જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દો સમજવા બહુ જરૂરી છે, બરોબર. જેમાં આપણે આપાત કિરણ, આપાત કોણ, પરાવર્તિત કિરણ, પરાવર્તિત કોણ, સપાટીએ દોરેલો લંબ, બરોબર, આ બધી વસ્તુ તમારે શીખવી બહુ જરૂરી છે. તો મિત્રો અહીંયા તમને એક આકૃતિ આપી, દેખાય તમને બધાને આકૃતિ? અહીંયા નીચે તમે જે જોઈ રહ્યા છો એ નીચે શું છે, પરાવર્તક સપાટી, એટલે કે ચળકતી સપાટી. એટલે કે અહીંયા એક અરીસો આપણે રાખી દીધો. શું રાખી દીધો છે? અરીસો. શું રાખી દીધો છે આપણે અત્યારે? અહીંયા અરીસો રાખી દીધો છે. અને અહીંયાથી એક માની લો કે એક પ્રકાશનું કિરણ આવે છે. ક્યાં આવે છે? અહીંયાથી એક પ્રકાશનું કિરણ આવે છે. એ પ્રકાશના કિરણને આપણે શું કહીએ છીએ? તો કે આપાત કિરણ કહીએ છીએ. શું કહીએ છીએ દીકરાઓ? આપાત કિરણ કહીએ છીએ. અને એ કિરણ છે ક્યાં પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે સપાટી છે, આ જે અરીસાની સપાટી છે, એ અરીસાની સપાટી ઉપર એક બિંદુ છે જેને મેં અત્યારે આપાત બિંદુ કીધું છે અને એને મેં ઓ વડે દર્શાવ્યું છે, ત્યાં એ પોતે પડે છે. હવે જેવું અહીંયા પડશે, હવે આ તો પરાવર્તક સપાટી એટલે તમને બધાને ખબર છે કે અહીંયા શું જોવા મળશે? પરાવર્તન જોવા મળશે. જેવું પરાવર્તન થશે એટલે આ પ્રકાશનું કિરણ અહીંયા અથડાનું, અહીંયાથી શું થશે? તો કે ઉપર તરફ વહી જાય છે, બરોબર. તો આજે અથડાઈને ઉપર તરફ ગયું
આ કિરણને કહેવામાં આવે છે પરાવર્તિત કિરણ. શું કહેવાય એને? પરાવર્તિત કિરણ. શું કહેવાય એને? પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બિંદુ પાસે છે પ્રકાશનું કિરણ પરાવર્તિત થયું એ બિંદુને આપણે શું કહીએ છીએ? આપાત બિંદુ. આ આપાત બિંદુ આગળ છે એ આપણી આ જે સપાટી છે એને રેખા દોરવું, એક સપાટીને લંબ એક રેખા દોરવું, એને શું કહેવામાં આવે છે? આપાત બિંદુએ પરાવર્તક સપાટીને દોરેલો લંબ કહેવાય. એક કાલ્પનિક રેખા વિચારું મગજમાં. શું વિચારું? એક કાલ્પનિક રેખા વિચારું. હવે આ કાલ્પનિક જે રેખા છે એ રેખાથી આ રેખા સાથે આ જે આપાત કિરણે જે ખૂણો બનાવ્યો ને, આપાત કિરણે જે ખૂણો બનાવ્યો ને, આ લંબ સાથે આપાત કિરણે જે ખૂણો બનાવ્યો ને એ ખૂણાને શું કહેવાય? તો કે આપાત કોણ કહેવામાં આવે. અને આ જ લંબ સાથે જે પરાવર્તિત કિરણે જે ખૂણો બનાવ્યો ને એને આપણે પરાવર્તિત કોણ કહીએ છીએ. હવે અહીંયા આપાત કોણ છે ને આપણે I વડે દર્શાવીએ, પરાવર્તિત કોણ છે ને આપણે R વડે દર્શાવતા હોઈએ છીએ. તો ખાસ આ મુદ્દાઓ સમજીને રાખજો. આપાત કિરણ કોને કહેવાય? પરાવર્તિત કિરણ કોને કહેવાય? આપાત કોણ કોને કહેવાય? પરાવર્તિત કોણ કોને કહેવાય? સપાટીએ દોરેલો લંબ કોને કહેવાય? બરોબર, આ બધી વસ્તુ છે તમારે લોકોએ શું કરવાની છે? એકદમ સરસ રીતે તમારા માઇન્ડની અંદર એકદમ વ્યવસ્થિત રીતે છે ઘુસાડીને રાખવાની છે. ચાલો હવે મિત્રો આપણે નેક્સ્ટ આપણે સમજવાનું છે એ છે પરાવર્તનના નિયમો. તો મિત્રો પરાવર્તનના બે નિયમો છે. કેટલા નિયમો છે પરાવર્તનના? ટોટલ બે નિયમો છે. એ બે નિયમોની જો વાત કરું દીકરાઓ, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ગરમી બહુ થાય છે, એસી જરા કરી લઉં ને હરખી આવો, ફોન બોન આવવા મળે ને વ્યવસ્થિત, પછી મજા આવે કામ કરવાનું, સમજાણું? ચાલો, તો બે નિયમો છે. પેલું કે જ્યારે પણ પરાવર્તન થાય ત્યારે પરાવર્તન બે નિયમોનું પાલન કરે. બરોબર, કેટલા નિયમનું પાલન કરે? બે નિયમનું પાલન કરે. હવે બે નિયમનું પાલન કરે, કયો કયો બે નિયમ છે ભાઈ? કયા કયા બે નિયમ છે દીકરાઓ? તો કે પહેલો જે નિયમ તમે જોઈ રહ્યા છો એ શું છે? તો કે આપાત કોણ I અને પરાવર્તિત કોણ R બંને કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે I બરાબર R હોય છે. બરોબર, ખાસ યાદ રાખજો. અહીંયા તમે જુઓ પરાવર્તન થયું, અહીંયા તમે જુઓ તો તમને દેખાય છે પરાવર્તન થયું, અહીંયા પરાવર્તન થયું. તો આ આપાત કોણ I, આ પરાવર્તિત કોણ R, એ બંને કેવા હોવાના છે દીકરાઓ? તો કે સમાન હોવાના છે. એ બંને કોઈ પણ જગ્યાએ પરાવર્તન થાય, કોઈ પણ જગ્યાએ પરાવર્તન થાય, આ મૂલ્યમાં ચેન્જીસ ના થાય. જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તિત કોણ હોય. ખાસ યાદ રાખજો. બીજો મુદ્દો શું છે? તો કે બીજો મુદ્દો તમને આમ જ સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ શું છે? તો કે સપાટીએ દોરેલો લંબ. આ ત્રણે ત્રણ કેવા હોય? તો કે એક જ સમતલમાં હોય. કેવા હોય? એક જ સમતલમાં હોય છે. કેવા હોય છે? એક જ સમતલમાં તમને લોકોને જોવા મળે. બીજું કાંઈ યાદ નથી રાખવાનું. બરોબર, આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ સપાટી છે એ સપાટીએ દોરેલો લંબ, આ ત્રણેય કેવા હોય? તો કે એક જ સમતલની અંદર આપણને લોકોને જોવા મળે છે. બરોબર, ક્લિયર થાય છે? ડન થાય છે? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? પરાવર્તનના નિયમો સમજાણા? તો જો અહીંયા ઈ જ લખ્યું છે, જો ઈ જ લખ્યું છે. જો આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ. ખાલી તમે દોરો લખો તો પણ ચાલે. ખાલી તમે એટલું લખો કે સપાટીએ દોરેલો લંબ, આ તમે ના લખો તો પણ ચાલે. બરોબર, ક્લિયર? તો અહીંયા સુધી ખબર પડી બધા વિદ્યાર્થીઓને? એકવાર કન્સેપ્ટ ક્લિયર છે? ડન? ઓકે, ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ગુડ ગુડ, આ ગુડ. ચાલો, ઓકે 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 ઓકે, ચાલો, વેરી ગુડ. એકવાર ફટાફટ બધા વિદ્યાર્થીઓ છે એ શું કરશે? તો કે એકવાર ફટાફટ બધા વિદ્યાર્થીઓ છે એ મેં પોલ કર્યો છે, પોલનો મને આન્સર આપી દેશે. બરોબર, મજા આવી કે નહીં? મજા નથી આવી? બધું સમજાવ્યું કે નહીં? ચાલો, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કોના વિશે? તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અરીસા વિશે જોવાનું છે. અરીસો કોને કહેવાય અને એના પ્રકારો જણાવો. અરીસો કોને કહેવાય? તો સાદું સિમ્પલ, તમે તમારું થોબડું દરરોજ જોવો છો. બરોબર, મોઢું જોવો ને હવારના પોરમાં, સ્કૂલે જાવતી તૈયાર થતા છો ને, છોકરીઓ ચોટલા વાળતી છે, છોકરાઓ મસ્ત મજાના વાળ બળ વળતા છે, મોજ, બરાબર, તૈયાર થતા છે. પછી તો અરીસો શું છે? તો કે અરીસો વિદ્યાર્થી મિત્રો લીસી અને ચળકતી સપાટી કે જેના પર પડતા લગભગ બધા જ પ્રકાશ શું કરી નાખે? પરાવર્તન કરી નાખે, તેને અરીસો કહેવાય. અરીસો એક એવી વસ્તુ છે કે જે પોતે કેવો છે? એકદમ લીસો હોય ને, લીસો એટલે કીધું લીસી. લીસો હોય એટલે એની સપાટી કેવી કહેવાય? લીસી. અને બીજું ચળકતી, ચળકતી એટલે ચમકતી, ચમકતી હોય ને, હા કે ના? એવી સપાટી હોય અને એની ઉપર જયારે પ્રકાશના કિરણો પડે તો એ લગભગ બધા પ્રકાશ શું કરી નાખે? પરાવર્તન. આવ્યો?
એવો ગયો, આવ્યો એવો ગયો, આવ્યો એવો ગયો. આ બધા પ્રકાશનું પોતે શું કરી નાખે? પરાવર્તન કરી નાખે. આવા વસ્તુને, આવી પદાર્થને શું કહેવાય? અરીસો કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે વાત કરીએ તો અરીસાના ટોટલ તમને લોકોને બે પ્રકાર દેખાડ્યા છે. એક સમતલ અરીસો અને બીજો કેવો છે? તો કે ગોલીય અરીસો. હવે સમતલ અરીસો કોને કહેવાય? તો ભાઈ જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય? સપાટ હોય, સીધી હોય, એને સમતલ અરીસો કહેવાય. જેમ કે તમારા ઘરની અંદર જે પણ અરીસો છે એ અરીસાને સમતલ અરીસો આપણે કહીએ. શું કામ? કારણ કે એની પરાવર્તક સપાટી કેવી છે? તો કે દીકરાઓ એની પરાવર્તક સપાટી લીસી છે, તો એને શું કહેવાય? તો કે સમતલ અરીસો. ગોલીય અરીસો કોને કહેવાય? તો કે ભાઈ જેની પરાવર્તક સપાટી કેવી હોય? વક્રાકાર હોય, વક્રાકાર હોય. કેવી હોય? વક્રાકાર, આમ વળેલી હોય. એને શું કહેવાય? એને શું કહેવાય? ગોલીય અરીસો કહેવાય. બરોબર. જો પરાવર્તક સપાટી સીધી સપાટ હોય તો એને સમતલ. જો પરાવર્તક સપાટી આમ વક્રાકાર, આમ વળેલી હોય, બરોબર, તો એને શું કહેવાય? ગોલીય અરીસો કહેવાય. જો તમને જોઈ રહ્યા છો આ સમતલ અરીસો છે, આ બાજુમાં તમને જે બતાવ્યા છે આ જે છે ગોલીય અરીસો, આ પણ ગોલીય અરીસો. પરંતુ ગોલીય અરીસાના પાછા બે પ્રકાર પડે છે, એ આપણે જોઈએ હમણાં, ખબર પડશે. તો જો અહીં તમને કીધું ગોલીય અરીસો. તો ગોલીય અરીસો કોને કહેવાય? તો જો વ્યાખ્યા પણ આપી દીધી કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને આપણે ગોલીય અરીસો કહીએ છીએ. ભાઈ જો શું કીધું કે ભાઈ જે ગોલીય અરીસો એટલે પરાવર્તક સપાટી. સાદું સિમ્પલ. અહીંયા એક શબ્દ તમારા માટે નવો છે, એ શું છે? પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ. આ પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગનો મતલબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ગોલીય અરીસો ને કંઈક આવો હોય. જો એનો સિમ્બોલ અહીંયા દોરું. એક આ ગોલીય અરીસો છે, જેમાં આ અંદરનો ભાગ છે ને, અંદરનો ભાગ, એ અંદરનો ભાગ કેવો છે? તો કે અંદરનો ભાગ છે ને એ દીકરાઓ છે એ છે પરાવર્તક સપાટીનો ભાગ છે. કેવો છે? પરાવર્તક સપાટીનો ભાગ છે. કેવો ભાગ છે? પરાવર્તક સપાટીનો ભાગ છે. બરોબર. અને એક બીજો દોરું, બીજો અરીસો દોરું. અહીંયા દોરું છું દીકરાઓ. જેમાં તમે જોશો કે બહારનો જે ભાગ તમને દેખાય છે, ફૂલેલો જે ભાગ બહારનો દેખાય છે, ઈ કેવો છે દીકરાઓ? તો કે ઈ પોતે પરાવર્તક સપાટીનો ભાગ છે. મિત્રો અહીંયા તમે જુઓ તો તમને જોવા મળશે કે અંદરની બાજુએ પરાવર્તક સપાટી વક્રાકાર છે. દેખાય તમને લોકોને? વળેલી દેખાય તમને લોકોને પરાવર્તક સપાટી? અહીંયા પણ બહારની બાજુ વળેલી દેખાય છે. તો એક્ઝેક્ટ આ બનતો કેમ હશે? તો વિદ્યાર્થી મિત્રો આ બને કેમ ખબર તમને લોકોને? એક કાચનો ગોળો લ્યો, વિચારો મગજમાં. બરોબર. એક કાચનો ગોળો વિચારો મગજમાં. પોલો ગોળો. પોલા ગોળાનો મતલબ શું થાય? કે વચ્ચે કાંઈ છે નહીં, વચ્ચે હવા છે અને આખો કાચનો ગોળો છે. પરંતુ ઈ કાચનો ગોળો છે એ અંદરની બાજુ કાચ છે, ઉપર કાંઈ નથી. વિચાર આવે છે બધાને મનમાં? વિચારો, ઇમેજિનેશન કરો કે આવો એક ગોળો છે, આવો એક ગોળો છે મિત્રો, આવો એક આપણી પાસે ગોળો છે કે જે ગોળો છે એ વિદ્યાર્થી મિત્રો અંદરની બાજુ કાચ છે, બહારની બાજુ કાંઈ નથી. હવે આ ગોળાને તમે વચ્ચેથી અહીંયાથી કાપી નાખો આમ કરીને, આમ પોલો છે એટલે વચ્ચે જગ્યા તો છે નહીં. બરોબર. તો મિત્રો આ તમને જે મળ્યો એ શું છે? પોલા ગોળાનો એક ભાગ. પોલા ગોળાના પૃષ્ઠનો ભાગ. પૃષ્ઠ એટલે સપાટી. બરોબર. આ પોલો ગોળો છે, પોલા ગોળાના કાચનો, પોલા ગોળાનો પૃષ્ઠ સપાટી. સેમ ટુ સેમ અહીંયા વિચારો કે આખો એક ગોળો છે ભાઈ, આખો એક ગોળો છે. બરોબર. જેમાં બહારની સપાટી કેવી છે? ચળકતી છે. બહારની સપાટી જોરદાર ચમકતી એવી સપાટી છે, લીસી સપાટી છે. બરોબર. અને આ અંદરનો ભાગ પોલો છે, વચ્ચેથી એમ કાપી નાખું છું તો મને આટલો ભાગ મળે? હાકે ના? હાકે ના? તો વિદ્યાર્થી મિત્રો આ શું થયો? પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, આગળ હમણાં જ તમને કામ લાગશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે હમણાં જ તમને લોકોને કામ લાગશે એટલે તમે કહેશો કે વાવ સર, મજા આવી ગઈ સર, એવું તમે કહેશો. ડન છે? ક્લિયર છે? હાકે ના? તો બીજો મુદ્દો એ શું લખ્યો છે? ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે. જો આ અંદરની તરફ વક્રાકાર છે, વક્રાકાર એટલે કે વળેલી. બરોબર. અને આ બહારની તરફ વળેલી છે. બરોબર. તો આ તમને જે જોવા મળે એને શું કહેવાય? તો કે ભાઈ ગોલીય અરીસો કહેવાય. અને અહીંયા તમે જોઈ શકો છો ગોલીય અરીસાના બે પ્રકાર હોય છે, એક તો અંતરગોળ અને બીજું બહિર્ગોળ. તો હવે નામ જેવું કામ જ છે. અંતરગોળ કોને કહેવાય? અંતરગોળ કોને કહેવાય? કે ભાઈ અંદરની સપાટી જેની વક્રાકાર હોય એને અંતરગોળ કહેવાય. બહારની સપાટી જેની વક્રાકાર હોય, પરાવર્તક સપાટી બહારની બાજુ વક્રાકાર હોય તો શું કહેવાય? બહિર્ગોળ કહેવાય. જો તમે અહીંયા જો ખબર પડશે તમને લોકોને. હવે તમે મને કહો તો વિદ્યાર્થી મિત્રો, આને હું કાઢી નાખું
આને પણ હું કાઢી નાખું તો હું તમે મને કહો તો વિદ્યાર્થી મિત્રો કે આમાંથી અંતરગોળ કયો છે અને બહિર્ગોળ કયો છે. હાલો મને જણાવો. આને 1 કહી દઉં છું અને આને 2 કહી દઉં છું. તો ચાલો અંતરગોળ કયો છે? યસ. બહિર્ગોળ કયો છે? યસ, વેરી ગુડ. બરોબર, સમજાઈ ગયું? કાંઈ છે, લોલીપોપ જ છે. ચાલો તો અરીસા વિશે ખબર પડી ગઈ. આ અરીસાની સંજ્ઞા છે. આજે મેં દોરી નહીં, શું છે? અરીસાની સંજ્ઞા. જ્યાં પણ આપણે અરીસો દોરવાનું થશે ગોલીય કે બહિર્ગોળ ત્યારે આપણે આ અરીસો દોરશું. ચાલો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે મિત્રો. હવે આવે છે, જો તમે જોઈ રહ્યો છો એનિમેશન પણ તમને બતાવ્યા છે કે બહારની બાજુ જો વક્રાકાર છે, આ જે છે ને અંદરની બાજુ વક્રાકાર છે આમ, બરોબર, લાઈક અ ચમચી. ચાલો નેક્સ્ટ. હવે મિત્રો આ ગોલીય અરીસાઓ છે ને સંદર્ભમાં થોડાક આપણે પદો સમજવાના છે. શું સમજવાના છે? આ ગોલીય અરીસો છે, બરોબર, બધું યાદ રહી ગયું ને? યસ, વેરી ગુડ. આ જે ગોલીય અરીસો છે ને, બરોબર, એ ગોલીય અરીસાના સંદર્ભમાં આપણે થોડાક પદો સમજવાના છે. એટલે કે ગોલીય જેમ આપણું શરીર હોય તો આપણા શરીરના કેમ હાથ, પગ, કાન, નાક આ બધી વસ્તુ હોય, આ કે ના, આવું તમે લોકો જોયું છે, હોય કે ન હોય? એવું સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો આ ગોલીય અરીસાઓ હોય એના થોડાક ભાગો હોય, બરોબર, અને એ ભાગોને આપણે હવે સમજવાના છીએ. જેમ કે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ. આ બધા છે એ આપણે લોકોએ આ બધા તમે નામ એમલા ને, એ બધા શું છે? અરીસાઓના ભાગો, બરોબર, અરીસાના સંદર્ભના અંગો પણ તમે કહી શકો છો. તો ચાલો જોઈએ. તો પહેલા આ બધા ભાગો સમજવા માટે હું આકૃતિ દોરીશ, ખાલી આકૃતિ દોરીશ, તમે ઓટોમેટિકલી સમજી જશો, બરોબર. ચાલો, એલા ટેક્સ્ટ બુકમાં બધી જગ્યાએ છે. એલા હું યાર તમે હાવ ઝીકમ ઝીક જ કરો હે? હા એટલે હાવ થોડા આવે ખપ ખપ કરતા, કોઈ દી જોયું ન હોય એમ. ચાલો અહીં ધ્યાન આપો મિત્રો. અહીંયા હું અરીસો દોરું છું, અહીંયા અંતરગોળ અરીસો દોરું છું. અહીંયા બહિર્ગોળ દોરું છું. ડન? બંને દોરું એટલે બંનેની અંદર તમને સમજાવી શકું. ચાલો એ ધ્યાન આપજો મિત્રો. પહેલું પદ સમજવાનું છે, એનું નામ છે ધ્રુવ. પહેલું પદ સમજીએ ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો અરીસો છે. આ કયો અરીસો છે? આ કયો અરીસો છે? તો કે અંતરગોળ અરીસો. આ કયો છે? અંતરગોળ અરીસો, બરોબર. અને આ અરીસો કયો છે દીકરાઓ? તો કે આ અરીસો છે જેનું નામ છે બહિર્ગોળ અરીસો, બરોબર. આ બંને અરીસાનું નામ યાદ રાખજો. તો અહીંયા અંતરગોળ અરીસો છે, એની પરાવર્તક સપાટી કઈ થાય? આ અંદરની બાજુની પરાવર્તક સપાટી થાય, હા કે ના? તો આ પરાવર્તક સપાટી છે, એ પરાવર્તક સપાટીના કેન્દ્રને, પરાવર્તક સપાટીના કેન્દ્રને, અહીંયા પરાવર્તક સપાટી કઈ થઈ? બહારની બાજુ. એનું એક્ઝેક્ટ સેન્ટર, એનું એક્ઝેક્ટ જે કેન્દ્ર છે, એ કેન્દ્રને તમે વિદ્યાર્થી મિત્રો શેના વડે દર્શાવો છો? તો કે એને તમે વિદ્યાર્થી મિત્રો ધ્રુવ કયો છો. શું કયો છો? એને તમે લોકો ધ્રુવ વડે દર્શાવો છો. અને આને આપણે શોર્ટમાં કેપિટલ પી વડે, કેના વડે? કેપિટલ પી વડે દર્શાવતા હોઈએ છીએ. તો સાદું સિમ્પલ આની વ્યાખ્યા શું થાય? જો તમને કોઈ પૂછે તો વ્યાખ્યા શું થાય? કે ભાઈ કોઈ પણ અંતરગોળ અરીસો હોય કે કોઈ પણ બહિર્ગોળ અરીસો હોય, એની જે પરાવર્તક સપાટી છે, એની જે પરાવર્તક સપાટી છે, એ પરાવર્તિક સપાટીના કેન્દ્રને ધ્રુવ પી કહેવામાં આવે છે. પરાવર્તિક સપાટીના કેન્દ્રને ધ્રુવ પી કહેવામાં આવે છે. તો સમજાઈ ગયું? ધ્રુવ પી, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ, પી વડે દર્શાવીએ છીએ. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ધ્રુવ પી છે એ સપાટી ઉપર જ આવેલો હોય, એટલે કે ધ્રુવ પી છે ઈ શું છે? અરીસાનો એક ભાગ છે એમ કહી શકાય. અરીસાની ઉપર એટલે અરીસાનો ભાગ કહી શકાય કે ન કહી શકાય? ક્લિયર થાય છે? સમજાય છે? હા કે ના? એકવાર સમજાતું હોય તો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો કે યસ સર, हमको सब कुछ समझ में आ रहा है, हमें सब कुछ समझ में आ रहा है. ચાલો નેક્સ્ટ. થોડીક આકૃતિ મેસી છે મારી, મારી આકૃતિ નથી એટલી બધી સારી, બરોબર, અને આમ ઓલું સોફ્ટવેર નથી, બાકી તો આકૃતિ મસ્ત દોરું. એટલે થોડીક આકૃતિ મારી થોડીક ખરાબ હશે, પણ સમજી જાઓ તમે ભાઈ. હા, એટલે યાર આ અમારી શું કહેવાય, એમ જોવા જઈએ ને તો અમારી ઓલી કહેવાય આ ખામી કહેવાય, સમજાણું? આમ કારણ કે હું ચિત્ર કોઈ દી દોર્યા જ નથી, અમે ચિત્ર કોઈ દી મેં દોર્યું જ નથી, બરાબર. ચાલો હવે ધ્યાન આપજો. નેક્સ્ટ હવે આવે છે બીજો મુદ્દો આપણે સમજવાનો છે વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો વક્રતા કેન્દ્ર એટલે તમે હમણાં યાદ કરો તો
કે આ અરીસો કેમ બનાવ્યો હતો, આપણે યાદ કરો તો આ અરીસો કેમ બનાવ્યો હતો? જયારે ગોળી અરીસા શીખ્યા ત્યારે તમને ખબર પડી હતી ને, પોલો ગોળો લીધો તો એ પોલા ગોળાનો પૃષ્ઠનો ભાગ કાપી નાખ્યો આપણે, એટલે આપણને આવો અરીસો મળ્યો. હાકે ના? હાકે ના? તો મિત્રો આ જે પોલો ગોળો હોય, આ જેમાંથી આ અરીસો બનાવવામાં આવ્યો છે, એનો પોલો ગોળો હોય, એ પોલો ગોળો હોય એ પોલા ગોળાનું કઈ કેન્દ્ર હોય. હાકે ના? અહીંયાથી માની લો કે પોલો ગોળો દોરું છું, અહીંયાથી આવો પોલો ગોળો હોય, તો પોલા ગોળાનું કઈ કેન્દ્ર હોય? હોય કે ન હોય? તો મિત્રો આ જે પોલો ગોળો છે કે જેમાંથી આપણે અંતર્ગોળ અરીસો બનાવ્યો છે, આનો પણ એક પોલો ગોળો છે ને, કે જે આ પોલો ગોળો છે કે જેમાંથી આપણે બહિર્ગોળ અરીસો બનાવ્યો છે, એ પોલા ગોળાના કેન્દ્રને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે આપણે વક્રતા કેન્દ્ર કહેતા હોઈએ છીએ, અને જેને આપણે કેપિટલ સી વડે દર્શાવતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? વક્રતા કેન્દ્ર કહેતા હોઈએ છીએ, જેને આપણે શેના વડે દર્શાવતા હોઈએ છીએ? સી વડે દર્શાવતા હોઈએ છીએ. ક્લિયર? ડન? સમજ્યા? ઓકે, ચાલો હવે હું આ પાછો પોલો ગોળો ભૂસી નાખું. બરોબર? બીજું કે આ વક્રતા કેન્દ્ર છે દીકરાઓ, ખાસ યાદ રાખજો કે ઈ અરીસા ઉપર ક્યાંય નથી આવ્યું, અરીસાની બહાર છે. તમે જુઓ, અહીંયા તમે જુઓ તો આ પરાવર્તક સપાટી છે એની સામેની બાજુ છે, એટલે એમ જોવા જઈએ તો ડાબી બાજુ છે. બરોબર? અને અહીંયા પરાવર્તક સપાટી છે એની પાછળની બાજુ જોવા મળે છે, એટલે આ પોલા ગોળાનો એક ભાગ કહી શકાય. નોય એનું ખાસ ધ્યાન રાખજો. આ બેટા ક્વિઝ છે, આ બેટા અહીંયા ફોકસ રાખ ને, ક્વિઝની દીકરી. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો તો કે આ તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે આવે છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? જરાક મગજમાં વિચારો તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? મિત્રો ત્રિજ્યા પૂછ્યું છે તો હમણાં સેમ ટુ સેમ વિચાર કરીએ કે ભાઈ આ પોલો ગોળો એક હતો, આ પોલો ગોળો એ પોલો ગોળો છે ને કંઈક ત્રિજ્યા છે. હા કે ના? કે જેમાંથી અરીસો બનાવવામાં આવ્યો. આ પણ એક પોલો ગોળો હતો, એની કંઈક ત્રિજ્યા છે કે જેમાંથી આપણે આ અરીસો બનાવવામાં આવ્યો. યસ સર. તો એ પોલા ગોળાની જે ત્રિજ્યા હોય કેટલી હોય? એના કેન્દ્રથી સપાટી વચ્ચેનું અંતર એને ત્રિજ્યા કહેવાય. વર્તુળની ત્રિજ્યા તમે ભણી ગયા, બસ ઈ જ ત્રિજ્યા. તો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ જે વિસ્તાર છે, બરોબર, જેને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા, જેને આપણે કેપિટલ આર વડે શોર્ટમાં દર્શાવતા હોઈએ છીએ. અહીંયા પણ સેમ ટુ સેમ જોઈએ તો અહીંયા સી અને પી વચ્ચેનું અંતર, જેને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા, જેને આપણે કેપિટલ આર વડે દર્શાવતા હોઈએ છીએ. પાછો આ ગોળો ભૂસી નાખીએ આપણે, નડતો બંધ થાય. તો શોર્ટ એન્ડ સિમ્પલ હું કહી શકું કે વક્રતા ત્રિજ્યા છે એ સી અને પી વચ્ચેનું અંતર છે. આ વક્રતા ત્રિજ્યા સી અને પી વચ્ચેનું અંતર કહી શકું. સેમ ટુ સેમ અહીંયા હું કહી શકું કે વક્રતા ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા જે છે, ત્રિજ્યા એ સી અને પી વચ્ચેનું અંતર છે. હા કે ના? હા કે ના? યસ સર. બાપના બોલથી કહી શકીએ આપણે. આ મોજા. બરોબર? ક્લિયર થાય છે? સમજાય છે? પેલા સહેલું લાગે છે? હા કે ના? ફટાફટ. યસ વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે. જોરદાર. હા બેટા ક્વિઝ છે, હજી વાર છે, હજી છેલ્લે ક્વિઝ છેલ્લે જ હોય. ક્વિઝ ક્યારે વચ્ચે નહીં આવે, એટલે પ્લીઝ કોઈ હેરાન પરેશાન મને ના કરે. બરોબર? ચાલો હવે મિત્રો એની પછીનું પદ સમજીએ, જેનું નામ છે મુખ્ય અક્ષ. શું નામ છે દીકરાઓ? શું નામ છે? મુખ્ય અક્ષ. શું નામ છે? મુખ્ય અક્ષ. જેને આપણે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષને આપણે જે છે એ દર્શાવવાનો છે. તો મિત્રો મુખ્ય અક્ષ શું છે ખબર તમને લોકોને? એક પ્રકારની રેખા છે. શું છે? એક પ્રકારની આડી રેખા છે, અને પછી કાલ્પનિક છે. કેવી છે? કાલ્પનિક. એકચ્યુઅલીમાં એવી રેખા જેવું કઈ હોતું નથી. બરોબર? કેવી છે? કાલ્પનિક છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપશું આપણે કે રેખા કેવી હોય. તો મિત્રો આ ધ્રુવ પી છે, આ ધ્રુવ પી છે એમાંથી, અને વિદ્યાર્થી મિત્રો આ વક્રતા કેન્દ્ર સી છે, એમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા હોય, આ ધ્રુવ પી અને વિદ્યાર્થી મિત્રો આ વક્રતા કેન્દ્ર સી, એમાંથી એમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે, એ કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે? આ કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે? એ કાલ્પનિક રેખાને વિદ્યાર્થી મિત્રો આપણે છે એ શું કહેતા હોઈએ છીએ? મુખ્ય. શું કહેતા હોઈએ છીએ દીકરાઓ? તો કે એને આપણે લોકો છે એ કહેતા હોઈએ છીએ મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. શું કહેવાય દીકરાઓ? શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ક્લિયર? डन? समझ में आ गया क्या बीडू? समझ में आ गया क्या? यस सर, समझ में आ गया. હવે મિત્રો ત્યાર પછી આપણે જોવાનું છે
કેન્દ્ર લંબાઈ. આને આપણે કોઈ સિમ્બોલ દ્વારા દર્શાવતા નથી એટલે મુખ્ય કેન્દ્રને મુખ્ય કેન્દ્ર યાદ રાખવાનું. હવે મુખ્ય કેન્દ્ર શું છે? જો અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? માની લો કે આ મારી પાસે એક ગોલીય અંતર્ગોળ અરીસો છે અને આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે છે. શું આવે છે? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે છે. શું આવે છે? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવે છે. તો તમે વિચાર કરો તો કે મુખ્ય અક્ષ છે એને સમાંતર અનંત અંતરેથી પ્રકાશના કિરણો 4 આવ્યા તો પરાવર્તક સપાટી ઉપર જેવા પડશે ત્યારે શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન થઈને પ્રકાશના કિરણો છે ને મિત્રો એ એક બાજુએ એક ભેગા થશે. બધા શું થશે? એક બાજુ એક ભેગા થશે. બધા શું થશે? એક બાજુ એક ભેગા થશે. ક્યાં ભેગા થશે દીકરાઓ? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આ સોફ્ટવેર બહુ ખતરનાક છે, આની કરતા ઓલું સારું છે. ક્યાં ભેગા થશે દીકરાઓ? તો કે અહીંયા ભેગા થશે. જુઓ, દેખાય તમને લોકોને? હાગે ને? તો મિત્રો આ જે તમે લોકો જોઈ રહ્યા છો કે જે બિંદુ આગળ આ મુખ્ય અક્ષને સમાંતર આવતા હતા પ્રકાશના કિરણો, એ જે બિંદુ આગળ કેન્દ્રિત થાય એ ભાગને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? અહીંયા સાઈડમાં લખું છું, એને આપણે F વડે દર્શાવતા હોઈએ છીએ અને એને આપણે મુખ્ય કેન્દ્ર કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? મુખ્ય કેન્દ્ર કહેતા હોઈએ છીએ. ક્લિયર થાય છે? સમજાણું? કે ભાઈ મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો આવે આ પ્રમાણે અને એ પ્રકાશના કિરણો છે પરાવર્તિત થઈને આ મુખ્ય અક્ષ ઉપર જે બિંદુ આગળ કેન્દ્રિત થાય એ ભાગને શું કહેવામાં આવે છે? બરોબર, શું કહેવામાં આવે છે? તો કે એને આપણે છે EF કહેતા હોઈએ છીએ, મુખ્ય કેન્દ્ર કહેતા હોઈએ છીએ સાદી સિમ્પલ ભાષામાં. હવે મિત્રો આગળ વાત કરીએ કેન્દ્ર લંબાઈ. સોરી, આના માટે ભૂલી ગયા. ચાલો આના માટે કરીએ. મિત્રો અહીંયા પરાવર્તક સપાટી છે, તમે વિચાર કરો તો મિત્રો અહીંયા પણ મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો આવતા હશે, અહીંયા પણ મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો આવતા હશે. હા કે ના? તો મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો આવતા હોય તો અહીંયા તો પરાવર્તિત થઈને પ્રકાશના કિરણો આમ વયા જશે, અહીંયા પણ આમ વયા જશે, અહીંયા આમ વયા જશે, અહીંયા આમ વયા જશે. તો એકચ્યુઅલીમાં કિરણો અહીંયા ક્યાં છેદે છે? નથી છેદતા. પરંતુ જો આ પરાવર્તિત કિરણોને પાછળની બાજુએ લંબાવું, આ પરાવર્તિત કિરણોને પાછળની બાજુએ લંબાવું, આ પરાવર્તિત કિરણોને પાછળની બાજુએ લંબાવું તો આપણને એવો આભાસ થાય કે આ પ્રકાશના કિરણો છે, આ પરાવર્તિત પ્રકાશના કિરણો છે એ અહીંયાથી નીકળ્યા હોય એવો આપણને ભાસ થાય. બરોબર? ઇટ મીન્સ કે આનું પરાવર્તિત આના જે કેન્દ્ર લંબાઈ છે ક્યાં હોય? અરીસાની પાછળની બાજુ હોય છે. આ ખાસ યાદ રાખજો. હવે કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? આ કેપિટલ જે F હતો, આ જે મુખ્ય કેન્દ્ર F હતું અને આ ધ્રુવ P છે, એમની વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, જેને આપણે શેનો વડે દર્શાવીએ? સ્મોલ f વડે. સેમ ટુ સેમ અહીંયા તમે જુઓ તો આ ધ્રુવ, આ કેપિટલ F, આ ધ્રુવ P, એમની વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? તો કે મુખ્ય નહીં આવે, એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ. હવે છેલ્લું છે એ છે દર્પણમુખ. તો દર્પણમુખ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આ જે છેડો છે ને કહી દઉં M, આ જે છેડો છે ને કહી દઉં N. તો મિત્રો આ M અને M વચ્ચેનું જે અંતર છે, બરોબર, એને શું કહેવાય? દર્પણમુખ. સેમ ટુ સેમ આને કહી દઉં M, આને કહી દઉં N. તો આ M અને M વચ્ચેનું જે અંતર છે ને શું કહેવાય? દર્પણમુખ કહેવામાં આવે છે. બરોબર? ક્લિયર? ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન, ડાઉટ? જોરદાર. આ બધા મુદ્દાઓ આપણે સમજી ગયા. વેરી ગુડ. ચાલો તો નેક્સ્ટ હવે આપણે ટોપિક ભણવાનો છે. તો આની આકૃતિ છે વ્યવસ્થિત, અહીંયા મેં બહુ ખરાબ દોરી છે પણ અહીંયા એની સારી આકૃતિ દોરેલી છે. બરોબર? ચાલો હવે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો શરૂ થાય છે. આ વસ્તુઓ શરૂઆતમાં લખતા ભૂલી ગયો તો કિરણાકૃતિઓ સૌથી વધારે મોસ્ટમાં મોસ્ટ એમબી જો કોઈ હોય તો એ કિરણાકૃતિઓ છે. તમારી બોર્ડ પરીક્ષામાં પણ પૂછાવાની જરૂરિયાત છે. બરોબર? અમારી સ્કૂલમાં તમારે વિડીયો દેખાડે. થેન્ક યુ સો મચ ભાઈ. અત્યારે તું આ વિડીયો જોઈ લે. બરોબર? તારી સ્કૂલમાં બીજો છે. તો પહેલા આપણે કિરણાકૃતિ દોરવાની છે. કોના માટે? અંતર્ગોળ અરીસા માટે આપણે કિરણાકૃતિ છે એ દોરવાની છે. તો કિરણાકૃતિ શું છે? સાદી સિમ્પલ ભાષામાં કિરણાકૃતિની જો વાત કરીએ તો છે શું? તો સાદું સિમ્પલ, જ્યારે તમે પાસે અંતર્ગોળ અરીસો હોય અને એ અંતર્ગોળ અરીસાની સામે જ્યારે તમે વસ્તુ રાખો છો અલગ અલગ અંતરે, તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળે, કેવડું મળે, કેવું મળે, આ બધી માહિતી તમને કિરણાકૃતિ દ્વારા ખબર પડે. અને કિરણાકૃતિ તમારી બોર્ડ પરીક્ષામાં પણ ઘણી બધી વખત પૂછાય છે. ક્લિયર? ડન? ઓકે.
આમોજા 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 ઓહો ઓહો ઓહો. તો જોઈએ ચાલો. તો અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાનું ધ્રુવ P છે, પછી F વચ્ચે આપ્યું છે જેને કેન્દ્ર લંબાઈ કહેવામાં, મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, અને આ C છે જેને આપણે વક્રતા ત્રિજ્યા કહેતા હોઈએ છીએ, વક્રતા કેન્દ્ર કહેતા હોઈએ છીએ. હવે પહેલા આપણે વસ્તુને ખૂબ જ દૂર રાખવાની છે. ક્યાં રાખવાની છે? ખૂબ જ દૂર, એટલે કે અનંત અંતરે, જેમ કે સૂરજ. બરોબર. અહીંયા આપણે કિરણાકૃતિ દોરવા માટે ઓનલી ફોર 2 કિરણોનો યુઝ કરવાનો. કેટલા કિરણોનો? 2 કિરણોનો યુઝ કરવાનો. તો સૂરજ દાદા છે એમાંથી ઘણા બધા પ્રકાશ કિરણો આવતા હોય છે, પણ સમજવા માટે આકૃતિ વ્યવસ્થિત દેખાય એના માટે આપણે ઓનલી ફોર 2 કિરણો છે એ લેવાના છીએ. તો મિત્રો અહીંયા માની લઈએ કે સૂરજ દાદામાંથી આ મુખ્ય અક્ષને સમાંતર એક પ્રકાશનું કિરણ આવ્યું. તો જેવું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે તો એ પ્રકાશનું કિરણ છે એ હંમેશા માટે યાદ રાખવાનું કે મુખ્ય અક્ષને સમાંતર જો પ્રકાશનું કિરણ આવે તો એ હંમેશા માટે F માંથી જ પસાર થાય. તો F માંથી પસાર થયું. બીજું એક પ્રકાશનું કિરણ આવ્યું, એ પણ મુખ્ય અક્ષને સમાંતર આવ્યું. હવે તમે મને કહો તો કેમાંથી પસાર થાય? કેમાંથી પસાર થાય? યસ, F માંથી જ પસાર થાય. તો મિત્રો અહીંયા તમે જુઓ તો આ બંને કિરણો, આ પરાવર્તિત કિરણ અને આ પરાવર્તિત કિરણ, આ બંને કિરણો છેદા ક્યાં? જે જગ્યાએ પરાવર્તિત કિરણો છેદે એ જગ્યા ઉપર તમને લોકોને શું જોવા મળે? તો કે આ સૂરજ દાદાનું પ્રતિબિંબ જોવા મળે. એટલે અહીંયા તમે લોકો કાગળ રાખશો તો કાગળ ઉપર તમને સૂરજ દાદાનું પ્રતિબિંબ જોવા મળશે. તો આની ઉપરથી તમારે લોકોએ આટલી વસ્તુ લખવાની. કેટલી? આટલી વસ્તુ. પહેલું, પ્રતિબિંબનું સ્થાન. શું જોવાનું? પ્રતિબિંબનું સ્થાન. તો પ્રતિબિંબ આપણને સ્થાન ક્યાં મળ્યું? તો કે ભાઈ F પાસે. બીજું, પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર અહીંયા જુઓ તમે, અરીસાની પાછળ સાઈડ મળ્યું, અરીસાની આગળની બાજુ મળ્યું. અરીસાની આગળની બાજુ મળ્યું. તો હંમેશા યાદ રાખવાનું કે પરાવર્તિત સપાટી હોય એ પરાવર્તક સપાટીની જો આગળની બાજુ મળે પ્રતિબિંબ, બરોબર, તો હંમેશા માટે કેવું હોય? તો કે હંમેશા માટે લોકો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય. કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? કે જે પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકીએ. જે પ્રતિબિંબને આપણે એક વ્હાઈટ કાગળ હોય, વ્હાઈટ પડદો હોય, એની ઉપર આપણને પ્રતિબિંબ જો દેખાય તો એવા પ્રતિબિંબને શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ. બરોબર. આભાસી કોને કહેવાય? જેમ કે અરીસાની અંદર તમે તમારું મોઢું જુઓ કે તમારું મોઢું આભાસી છે, ત્યાં એકચ્યુઅલીમાં કોઈ છે? કોઈ નથી. બરોબર. તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, બીજું કે પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણનો મતલબ શું થાય દીકરાઓ? તો કે સાઈઝ. શું થાય? સાઈઝ. કેવડી સાઈઝ છે? કેવડી સાઈઝ છે? તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ બહુ મોટી છે, સૂરજ દાદા બહુ મોટા હોય, પરંતુ પ્રતિબિંબ ઇત્તુસા મિલા આપણને ઇત્તુસા, તો વસ્તુ કરતા કેવું? ખૂબ જ નાનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તો દરેક કિરણાકૃતિમાં 3 વસ્તુ કોમન આવશે કે જે આપણે લખવાની છે. હા, લખવાની છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે હતી. હવે વસ્તુને આપણે ક્યાં લઈ આવવાનું? ધીમે 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 નજીક લઈ આવવાનું અરીસાથી. હવે વસ્તુને ક્યાં મૂકશું આપણે? C થી થોડે દૂર. ક્યાં મૂકશું? C થી થોડે દૂર, એટલે કે ક્યાંક અહીંયા છે એ આપણે વસ્તુને મૂકીશું. વસ્તુનું મૂકીએ. કિરણાકૃતિ દોરવા માટે 2 કિરણોનો આપણે ઉપયોગ કરવાનો. પહેલું કિરણ હંમેશા માટે લઈશું આપણે મુખ્ય અક્ષને સમાંતર આવતું પ્રકાશનું કિરણ. હવે તમે મને કહો તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવતું હોય તો પરાવર્તિત ક્યાંથી થાય? પરાવર્તિત ક્યાંથી થાય? યસ, F માંથી. હવે બીજું કિરણ લઉં છું. એ બીજું કિરણ છે એ C માંથી પસાર થાય. કેમાંથી પસાર થાય? C માંથી પસાર થાય. તો હંમેશા આપણે યાદ રાખીશું કે જે પ્રકાશનું કિરણ C માંથી પસાર થતું હોય, C માંથી પ્રકાશનું કિરણ પસાર કરો તમે, તો પાછું એ ક્યાં જાય? C માંથી જ પસાર થાય. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણનો બંનેનો માર્ગ કેવો રે? સેમ રે. ઓકે. તો જુઓ અહીંયા આ પરાવર્તિત કિરણ, આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ, તો બંને છેદા ક્યાં? અહીંયા. તો મિત્રો અહીંયા તમને લોકોને છે એ પ્રતિબિંબ, આનું તમને અહીંયા પ્રતિબિંબ જોવા મળશે. જુઓ તમને આ રીતનું કંઈક જોવા મળે. ક્લિયર? ડન. તો આની પરથી તમારે બધી વસ્તુ લખવાની. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? પ્રતિબિંબનું સ્થાન જુઓ તો તમને લોકોને C અને F ની વચ્ચે મળ્યું, તો લખી નાખો C અને F ની વચ્ચે. બીજું, પ્રતિબિંબ કેવું મળે? જો તો ઉલટું મળે છે. ઉલટું, તો ઉલટું હોય તો કેવું હોય? વાસ્તવિક. તો ઉલટું અને વાસ્તવિક, વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબ, વસ્તુ કેવડી છે? મોટી. પ્રતિબિંબ કેવડું મળ્યું? નાનકડું એવું. તો અહીંયા તમે બીજું હું લખી શકો? પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું, એટલું સહેલું. ચાલો નેક્સ્ટ આપણે કિરણાકૃતિ જોઈએ. હવે વસ્તુ ક્યાં હતી? C થી થોડી દૂર હતી. હવે C પાસે લઈ આવશું આપણે વસ્તુને. ક્યાં લઈ આવશું? C ઉપર લઈ આવીએ. તો ચાલો C ઉપર વસ્તુ લઈ આવ્યો. પ્રકાશનું કિરણ આવ્યું મુખ્ય સમાંતર, F માંથી પસાર થયું. બીજું પ્રકાશનું કિરણ F માંથી પસાર કર્યું મેં. તો જ્યારે F માંથી પ્રકાશનું કિરણ પસાર થાય ને તો પરાવર્તિત કિરણ કેવું હોય ખબર છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય આ પ્રમાણે.
આ ત્રીજું કિરણ યાદ રાખજો. પેલું કિરણ કેવું હતું? મુખ્ય અક્ષ સમાંતર આવે, પરાવર્તિત થઈને એફ માંથી પસાર થાય. બીજું કિરણ કેવું હતું? સી માંથી આવે, સી માં વયું જાય. આ ત્રીજું કિરણ તમને સમજાવું, બરોબર? કેમાંથી? એફ માં જાય તો પરાવર્તિત કિરણ છે સી ને પરાવર્તિત થાય. તો જો અહીંયા પ્રકાશનું કિરણ કેન્દ્રિત થયું તો આનું પ્રતિબિંબ તમને એક્ઝેક્ટ સી ઉપર જ જોવા મળશે. વસ્તુ જેવડું જ જોવા મળશે, એની જેટલી જ પરિમાણ જોવા મળશે, વાસ્તવિક અને આભાસી જોવા મળશે. તો આ બધા મુદ્દાઓ મેં અહીંયા લખી દીધા. હવે થોડીક ઉતાવળ રાખવું આમાં, રાખવું. ચાલો નેક્સ્ટ. હવે ક્યાં મૂકવાની? સી અને એફ ની વચ્ચે. તો સી અને એફ ની વચ્ચે એમ મૂકી દીધી. પ્રકાશનું કિરણ આવ્યું, પરાવર્તિત ક્યાં થશે? એફ માંથી ગયું. બીજું પ્રકાશનું કિરણ આવ્યું, એફ માંથી નીકળ્યું, કેવું જશે? મુખ્ય સમાંતર જશે. અહીંયા પગે પ્રકાશનું કિરણ છેદ્યું તો અહીંયા તમને મળે સી થી થોડે દૂર વસ્તુ મળે છે. વસ્તુ અવળી છે, પ્રતિબિંબ મોટું મળી ગયું, તો અહીં શું લખશું? સી થી થોડે દૂર મળ્યું. બીજું વાસ્તવિક અને ઉલટું મળ્યું. ત્રીજું વસ્તુ કરતા થોડુંક મોટું મળ્યું, જેને આપણે વિવર્ધિત કહીએ છીએ. નેક્સ્ટ કિરણાકૃતિ. હવે વસ્તુને ક્યાં મૂકવાની છે આપણે? તો કે હવે વસ્તુને આપણે એફ ઉપર મૂકવાની છે. એફ ઉપર મૂકી, પ્રકાશનું કિરણ આવ્યું, એફ માંથી પસાર થયું. બીજું આવ્યું, ઈ અહીંયા જો ચોથું કિરણ આવે છે, જ્યારે પી માંથી પસાર થાય તો પી માં આવી રીતે સેમ પસાર થાય. તો જો બહુ જ દૂર તમને મળ્યું આગળના પ્રતિબિંબ. તો અહીંયા અનંત અંતરે તમને મળે છે વાસ્તવિક ઉલટું મળે છે, વસ્તુ કરતા ખૂબ જ મોટું તમને પ્રતિબિંબ જોવા મળે છે. હવે મિત્રો એ ધ્યાન આપજો. હવે આપણે પી છેલ્લે એફ મૂક્યું હતું. હવે એફ અને પી ની વચ્ચે મૂકવાનું. ક્યાં મૂકવાનું? એફ અને પી ની વચ્ચે મૂકવાનું. તો અહીંયા પ્રતિબિંબ મૂકવું ત્યારે પ્રકાશનું કિરણ આવ્યું, સી માંથી પસાર થયું. બીજું પ્રકાશનું કિરણ આવ્યું, એફ માંથી પસાર થયું. બરોબર? આ બંને કિરણો ક્યાં છેદે છે? ક્યાંય નથી છેદતા. પણ આ બંને કિરણો આ સાઈડ છેદો તો આ છેદ ભેગા થાય છે. યસ, આ સાઈડ ભેગા થાય છે. તો મિત્રો અહીંયા તમને લોકોને કેવું ચત્તુ પ્રતિબિંબ જોવા મળ્યું, પરાવર્તિત સપાટીની વિરુદ્ધ દિશામાં જોવા મળ્યું. તો મિત્રો આ પ્રતિબિંબ કેવું છે? તો કે અરીસાની પાછળ જોવા મળે છે, આભાસી અને ચત્તુ જોવા મળે છે, અને વસ્તુ કરતા વિવર્ધિત એટલે કે મોટું જોવા મળે છે. આ થઈ ગયું તમારું ઈ. હવે છેલ્લો એક જોતા જઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? ટોર્ચ છે, સર્ચ લાઇટ છે, વાહનોની હેડલાઇટ છે, આ બધી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું દાઢી અને મેકઅપનો જે સામાન છે એની અંદર અરીસામાં છે મોટું મોઢું જોવા માટે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજું તો કે દાંતના ડોક્ટરો છે એ પણ પોતે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, દાંતનું મોટું પ્રતિબિંબ જોવા મળે. ત્રીજું સૂર્ય કુકરની અંદર અને સૌર ભઠ્ઠીમાં પણ મોટા અંતર્ગોળ અરીસા વાપરી શકાય છે, અને જે પોતે સૂર્યપ્રકાશના કેન્દ્રોને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે આપણે વાપરીએ છીએ. બરોબર? બીજું જે ડોક્ટરો હોય એના હેડ મિરરમાં, જેમ કે કોઈ ડોક્ટર આંખનો હોય, કાનનો હોય, નાકનો હોય, ગળાનો હોય, એના હેડ મિરરમાં પણ ભાગોની તપાસ કરવા માટે અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. છેલ્લું રિફ્લેક્ટિંગ જે ટેલિસ્કોપ છે એ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં અંતર્ગોળ અરીસો વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ આપણે મેળવી શકતા હોઈએ છીએ. ડન. હવે બહિર્ગોળ અરીસા વડે કિરણાકૃતિ છે એ બે જ કિરણાકૃતિ છે, જોઈ લઈએ એટલે આ કન્સેપ્ટ આખો પૂરો થઈ જાય, અટકે નહીં આપણું. તો બહિર્ગોળ અરીસો આપણે દોરીએ તો બહિર્ગોળ અરીસો હોય એની પરાવર્તક સપાટી બહારની બાજુ હોય. બરોબર? અહીંયા પી, અહીંયા એફ વસ્તુ છે, પેલા આપણે અનંત અંતરે મૂકીએ તો અનંત અંતરથી પ્રકાશના કિરણો આવે, પરાવર્તિત થઈ જાય, આવે, પરાવર્તિત થઈ જાય, આવે, પરાવર્તિત થઈ જાય, આવે, પરાવર્તિત થઈ જાય. પરંતુ આને પાછળની બાજુ લંબાવો તો પ્રકાશક કિરણો છે એ અહીંયા એફ પાસે ભેગા થાય છે. હાગે ને? તો આની પરથી આપણને શું ખબર પડે દીકરાઓ? કે આની પરથી ખબર પડે કે વસ્તુ છે એ અરીસાની પાછળની બાજુ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે, આભાસી અને ચત્તુ મળે છે, અને વસ્તુ કરતા કેવું નાનું પ્રતિબિંબ જોવા મળે છે. અને છેલ્લી કિરણાકૃતિ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વસ્તુને તમારે લોકો એ છે એ ગમે અહીંયા અનંત અંતરેથી લઈને ધ્રુવ પી સુધી ગમે અહીંયા મૂકો વસ્તુ, તમને પ્રતિબિંબ હંમેશા માટે પી અને એફ ની વચ્ચે જ મળશે. તો જુઓ ભાઈ, આવી વસ્તુ ગયું, આવ્યું, ગયું. બરોબર? હવે આ બંનેને પાછળની બાજુ લંબાવો હતો તો તમને લોકોને અહીંયા મળી વસ્તુનું પ્રતિબિંબ. તો જુઓ પી અને એફ ની વચ્ચે મળ્યું, હાકે ને? તો પી અને એફ ની વચ્ચે જ મળે. ગમે ત્યાં લઈ આવો તમે, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા ગમે ત્યાં રાખો, તમને વસ્તુ પ્રતિબિંબ પી અને એફ ની વચ્ચે જ મળવાનું છે અને છે. તો એની આખી માહિતી લખી દીધી છે, એ તમે જાતે વાંચી શકો છો. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ફટાફટ જોઈ લે તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? સામાન્ય રીતે વાહનોના હેડ મિરર ની અંદર થાય છે. બરોબર? વાહનોના ડ્રાઈવરો છે તેની પાછળનું આવતા ટ્રાફિકને જોઈ શકે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે, અહીંયા થાય છે. બીજે ક્યાં થાય? દુકાનદારો છે, વેપારીઓ છે, એ પણ પોતાના મોટા મોટા મોલ હોય, મોલની અંદર આવી રીતના અરીસા તમે જોતા હોય કે જેમાં એક સાઈડમાંથી આખા મોલનું દ્રશ્ય જોઈ શકે કે જેનાથી ચોરી અટકી શકે. ડન. હવે આ વસ્તુ આપણે આવતા લેક્ચરમાં જોશું. આ બંને કોન્સેપ્ટ છે એ આપણે આવતા લેક્ચરમાં જોવાના છે, કારણ કે આપણી પાસે સમય નથી બહુ જાજો, અટકી રહ્યું થોડું ઘણું, 1 2 3 4 અને 5 સાઈડ રહી ગઈ. બરોબર? પણ આપણે શું છે બીજી પાછું ક્વિઝ કરવાની ને, ચાલો ક્વિઝ કરવી છે મારે. પણ એ પહેલા મારે કેમેરો જરાક ઓફ કરવો પડશે, માફ કરી દેશો.
कैमरा ऑफ हो रहा है थोड़ी देर के लिए. ચાલો 2 મિનિટ જ કેમેરા ઓફ કરું છું, કારણ કે મારે શું છે આમાં આઈડી પાસવર્ડ નાખવાનો હોય. આઈડી પાસવર્ડ જો તમને ખબર પડી જાય તો તમે પછી ધબધબાટી બોલી નાખો, બરોબર? એટલે માફ કરી દેજો, વિનંતી છે, બરોબર? થેન્ક યુ વિદ્યાકુલ. યસ આર્યુ વિદ્યાકુલ. એક જ મિનિટ મિત્રો, બસ નેટવર્ક આવે એટલી વાર છે. 95 1 22 93 7 62. ચાલો રેડી. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. હું ક્યાંય નથી ગયો, બ્લેક ક્યાંય નથી થયું, બધું બરોબર જ છે, બધું બરોબર છે, બધું બરોબર છે, બધું બરોબર છે. કઈ નથી થયું, કઈ નથી થયું, કઈ નથી થયું. જો આવી ગયો, જો આવી ગયો. આ લે આવી ગયો ને, બાકી ફરક ન પડે. ધરતીકંપ આવ્યો. ચાલો નેક્સ્ટ ક્વિઝ સ્ટાર્ટ કરીએ ફટાફટ. ચાલો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. ચાલો ફટાફટ આન્સર આપવાનો છે. 15 સેકન્ડ જ છે તમારી પાસે મિત્રો. શાલો 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 આન્સર આપો, આન્સર આપો, આન્સર આપો ભાઈ. શાલો શાલો શાલો. ઓકે, બધાએ વસ્તુ અંતર જેટલું. અરે ના, અરે ના ભાઈ, અનંત આવે. કેન્દ્ર લંબાઈ પૂછી, કેન્દ્ર લંબાઈ અરીસાની અનંત અંતર હોય, યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ સવાલ આવે છે. ચાલો, સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? ચાલો 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 આન્સર આપી દીજો ભાઈ. આન્સર આન્સર આપી દીજો ભાઈ. આન્સર આન્સર આપી દીજો ભાઈ. આન્સર. ઓકે ઓકે, ઘણા બધા ખોટા આન્સર આપે છે. ચાલો, સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? આ તો આવડતું જોવું જોઈએ. હવે આ તો આવડતું જોવું જોઈએ. ये नहीं आवड़ेगा तो मर जावेगा. ચાલો, ઓહો 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 ઓહો, ચોથો સવાલ આવી ગયો છે રે. ગોલીય અરીસાની સપાટીના મધ્ય બિંદુ એ શું હોય છે? આ હમણાં જ આપણે શીખ્યા હતા. નો આવડે તો માર ખાવો પડે. ચાલો 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 ચાલો, साचा जवाब देगा तभी आगे बढ़ पाएगा, वरना मर जाएगा. हाँ मेरी जान. ओहो, ચાલો નેક્સ્ટ સવાલ આવે 5મો. ગોલીય અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય? વર્તુળાકાર ધારના વ્યાસને આ પણ આજે આપણે શીખાતા. હલો 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 ભાઈ, હલો ભાઈ, હલો ભાઈ, હલો ભાઈ, હલો ભાઈ. ઓકે ઓકે ઓકે, તો જોઈએ કોણ જીતી ગયું છે. ઓહો, પરમાર સ્વરિત ભરતભાઈ જીતી ગયા છે, હર્ષભાઈ બીજા સ્થાને છે અને જીતેન્દ્રભાઈ ત્રીજા સ્થાને છે. તો સરસ, ગુડ ગુડા ગુડ, બિગ કોંગ્રેચ્યુલેશન્સ પરમાર સ્મિત ને. સ્વેરા, સોરી પરમાર સ્મિત નથી, પરમાર સ્વારિત. શું નામ છે યાર, કેવું નામ રાખો તમે યાર, છેલ્લા નામ રાખો ને કે સ્વારિત. યસ, પરમાર સ્વારિત, કે જેમણે 800 પોઈન્ટ કમ્પ્લીટ કર્યા છે. તો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એમનું. ભગવાન એમને હોવરનો કરાય, બરોબર. ચાલો, તો અહીંયા આપણો ક્લાસ પૂરો કરીએ છીએ. ડીપીપીમાં હોમવર્ક ચેક કરી લેવાનું છે અને ક્યાં આવી જવાનું બધાએ હમણાં પાછું પૂરું કરીને ફટાફટ. ધ્રુવબેનનો લેક્ચર છે, પી પૂરો થાય પછી ક્યાં આવી જવાનું ફટાફટ? ક્યાં આવી આવવાનું, ક્યાં આવી આવવાનું, ક્યાં આવી આવવાનું? ક્રેશ કોર્સમાં, બરોબર. ચાલો, ડીપીમાં હોમવર્ક ચેક કરી લેજો અને આવનારા ક્લાસની અંદર આપણે લોકો છે એ અરીસાની જેટલી પણ વસ્તુ બાકી છે એ જોશું. અરીસાનું સૂત્ર, મોટવણી, એ બધી વસ્તુ જોશું અને પછી આપણે છે એ વક્રી ભવન, વાકડી ભવન ત્યાં આપણે ડિસ્કશન કરીશું. તો મને આશા છે કે જરૂરથી તમને મારા ક્લાસની અંદર મજા આવી છે. તો જોરદાર વિદ્યાર્થી મિત્રો આવજો. ટાટા બાય બાય, સી યુ.